શ્રીમદ ભાગવત કથા નિમિત્તે યજમાન પરિવાર સહિત 125 સામૂહિક પોથી પૂજન કરાયું. ભવ્ય પોથી યાત્રા નીકળી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. પાટણના સ્થાનિક લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ હેઠળ સમાજના 800થી વધુ વડીલો માટે આગામી 21 થી 27 માર્ચ દરમિયાન રેલવે દ્વારા હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ યાત્રાળુઓ 19 અને 20 માર્ચ અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી હરિદ્વાર માટે પ્રયાણ કરશે. 21 માર્ચથી વડીલો હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશે, જે નિમિત્તે યજમાન પરિવારના નિવાસસ્થાને સામૂહિક પોથીનું પૂજન તથા કથાના વક્તા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રી આશીર્વચન આપ્યા હતા. ત્યારબાદ ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. પાટણના સમસ્ત પાટણ લેઉવા પાટીદાર સમાજે વડીલોની ખુશાલી માટે હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે. આ યાત્રા માટે તમામ યાત્રીઓ રેલવે દ્વારા હરિદ્વાર પહોંચશે, જે તમામ યાત્રીઓનું ટ્રેનમાં બુકિંગ કરી દેવાયું છે. યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં ઊંઝા સ્ટેશનેથી યોગા એક્સપ્રેસ અને ગાંધીનગર દોલતપુર ચોક એક્સપ્રેસ દ્વારા તથા પાટણ સ્ટેશનથી ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસમાં હરિદ્વાર માટે પ્રયાણ કરશે. વડીલ યાત્રીઓને મુસાફરીમાં અગવડતા ઊભી ન થાય તે હેતુથી નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે, જેમાં તેમના આવવા જવાની ટ્રેનની વિગતો પણ દર્શાવેલ હશે. 21 ફેબ્રુઆરીથી હરિદ્વારમાં પ્રેમનગર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે, જેમાં વક્તા શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ તથા રૂક્ષ્મણી વિવાહ જેવા ભાગવત ઉત્સવો પણ યોજાશે. સમગ્ર યાત્રા દરમિયાન યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે. આ દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવાશે. 27મી માર્ચે ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે. પોથી યાત્રાના ભવ્ય આયોજનના ભાગરૂપે આ પોથી યજમાન પરિવારો પાટણ ખાતેથી જ પોથી પૂજનનો લાભ લઈ શકે તે હેતુથી યાત્રાના 2 દિવસ અગાઉ પાટણમાં ભવ્ય પોથી પૂજન તથા પોથી યાત્રાનું પણ આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના નિવાસ સ્થાને સામૂહિક પોથી પૂજન સહિત 125 જેટલા યજમાન પરિવાર દ્વારા પોથી પૂજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પોથી યાત્રા બત્તીવાડાથી પ્રસ્થાન થઈને નાગરલીમડી ચોક તેમજ જબરેશ્વરી ચોક, સાલીવાડા ચોક, ખેતરવશી, ઝીણીપોર, લીમડી ચોક, લોટેશ્વર, દોશીવટ બજાર, ઘીમટો અને સમાજના દરેક વિસ્તારમાં પરિભ્રમણ કરીને નિજ સ્થળે પરત ફરશે. ત્યારબાદ યાત્રીઓ હરિદ્વાર જવા તૈયારી કરશે. યાત્રીઓને સમગ્ર ગંગા તીર્થ યાત્રા નિઃશુલ્ક કરાવી શકાય તે હેતુથી મુખ્ય યજમાન ભાગવત ઉત્સવના મનોરથીઓ ઉપરાંત 40થી વધુ ભોજન પ્રસાદ યજમાનોની સેવા લેવામાં આવી છે. યાત્રાને સફળ બનાવવા છેલ્લા 2 માસથી કાર્યકરો સતત મહેનત કરી રહ્યા છે. સમસ્ત પાટણ લેવા પાટીદાર ગંગા તીર્થ યાત્રા જે હરિદ્વાર મુકામે તારીખ 21/3/2026 શ્રીમદ ભાગવત કથા રાજેન્દ્ર પ્રસાદ મહારાજ એના અનુસંધાનમાં આજે ભવ્ય પોથી પૂજન અને ભવ્ય રથયાત્રા પોથી યાત્રા નીકળવામાં આવી, જેમાં સમાજના દરેક ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ખૂબ જ ભાગ લીધો અને ખૂબ જ સરસ પોથી યાત્રા સંપૂર્ણ સફળતા રહી. પોથી યાત્રા બાદ સર્વે પૂજન લઈ